સર, મેં સોશિયલ મીડિયા પર જોયું છે કે દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓથી ખાવાથી આપણને B12ની ઉણપ જે હોય છે એ પૂરી થઈ શકાય છે. તો હું પણ એક શાકાહારી છું, તો આ બધું ખાવાથી મારી પણ B12ની ઉણપ જે છે તે પૂરી કરી શકું છું? તો ઘણા બધા શાકાહારી પેશન્ટનો આ પ્રશ્ન હોય છે કે અમે શાકાહારી છીએ તો B12 કઈ રીતે મેળવી શકીએ. તમે 1 લીટર જેટલું દૂધ પીધું છે એમાંથી 3 માઇક્રોગ્રામ તમને B12 મળતું હોય તો એની અંદર પાચન થઈને ફક્ત તમને મળી શકે 2 માઇક્રોગ્રામ જેટલું B12 મળી શકે. તો આ જ અનુસાર તમારે 700 થી 800 ગ્રામ દહીં અને પનીર ખાવ તો 1 કિલો જેટલું પનીર તમારે ખાવું પડે તો જ તમે પર્યાપ્ત માત્રામાં મેળવી શકો B12. તો આ અનુસાર તમે જો આટલો ખોરાક લઈ શકો તો તમને પૂર્ણ માત્રામાં B12 તમે એમાંથી પ્રાપ્ત કરી શકો, જે કદાચ સામાન્ય માણસ માટે અશક્ય બની શકે. સાંભળીને થોડું અજુગતું લાગશે પણ આ જ સત્ય હકીકત છે. એટલે કે જો તમે શાકાહારી છો અને તમારું B12 જરૂર કરતાં ઓછું હોય ત્યારે તમારે ફરજિયાત એના માટે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડતી હોય છે. સપ્લિમેન્ટ્સ એટલે કે વિટામિન B12ની ગોળી અથવા તો ઇન્જેક્શન. એ કોઈ બી એલોપેથી હોમિયોપેથી તો આયુર્વેદ નથી. સપ્લિમેન્ટ્સ એટલે કે જે વસ્તુ તમારા શરીરની અંદર ઉણપ છે એને તમે બહારથી પૂરી પાડો. એટલે કે ઘણા લોકોની અંદર જે B12 લક્ષણો છે, થાક લાગવો, ઊંઘ આવવી, કામ કરવાની ઈચ્છા ન થવી, એ બધા લક્ષણો દવા લીધા છતાં પણ એમના એમ રહે છે. કારણ કે એ લોકોની અંદર જે B12ની એબ્ઝોર્પ્શન કેપેસિટી છે એ મંદ પડી ગઈ હોય છે. તો હોમિયોપેથીની મદદથી આપણી શરીરની અંદરની જે એબ્ઝોર્પ્શન કેપેસિટી છે એટલે કે એને જે ગ્રહણ કરવાની શક્તિ છે એ આપણે હોમિયોપેથીની મદદથી વધારી શકીએ છીએ. તો આજ પછી કોઈ પણ આવા પ્રકારના વિડીયો શેર કરો કે ભાઈ દૂધ અને દૂધની બનાવટમાંથી B12 મળી શકે છે તો તૈયાર રહેજો કે રોજનું 1 લીટર દૂધ અથવા તો 1 કિલો દહીં, 1 કિલો પનીર તમે ખાઈ શકો છો. આવી કોઈ પણ પ્રકારની ગેરસમજણથી દૂર રહો. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો માટે શિવતત્વમ હોમિયોપેથીને ફોલો કરો અને તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરો જેથી કરીને એ લોકોને પણ સાચી માહિતી વિશે જાણ થાય.